એ ભૂલ થઈ ગઈ ને માં, હવે અમારે માં તમે આનો રસ્તો કાઢો, અમારી ભૂલ થઈ ગઈ છે, મોટી ભૂલ થઈ ગઈ અમારી. માનો કે એ તમને નડતી હતી? નહીં, અમને કાંઈ માં નહોતા. અચ્છા, તો હું તમને એમ કહું, જ્યાં હતી ત્યાં બેહાડવાની થાય તો બેહાડે, અમે બેહાડીશું. કેવી રીતે બેહાડીશ? તમે કયો ને ચાઉંડને બેહાડવી પડશે, હા, ચાઉંડને બેહાડવી પડશે. આમાં હવે માનો કે મૂર્તિ તો તમને મળશે, નહીં, મૂર્તિ તો મળવાની નથી માં, અને મૂર્તિની આપણને જરૂર નથી. નથી. એ તો જે વર્ષોથી જે પૂજાતી હતી ને પૂજતા હતા એનું મહત્વ એમને ખબર હોય ને. હા, આપણે ત્યાં એમ હોય કોકે કીધું ને કરો ને એવું થાય ને. હા, મેં કોઈ દિવસ કોઈને કીધું નથી કે શ્રીફળ વાળવું પડશે, મેં કોઈને કીધું નથી કે લીંબુ ફેરવવું પડશે, મેં કોઈને કીધું નથી કે ખીલા મારવા પડશે, મેં કોઈને કીધું નથી કે કલેજી કે દારૂ આલવો પડશે, પણ મેં તને એમ કીધું છે કે તારી ચાઉંડનો ઢોલ વાગ્યો છે એટલે તારે બેહાડવી પડે, બેહાડવી પડે, બેહાડવી પડે, બેહાડવી પડે, બેહાડવી પડે. હા, માં, હા, હાચું, માં, હાચું. જો હું ફેરથી મળું કે ના મળો, મારો સિદ્ધાંત છે, હું મોજીલી મેલડી છો, મારી ઈચ્છાની રાજા છું. તું 1000 વખત અહીંયા આવે ને તારા દીકરા ને દીકરા દીકરા થાય ને તોય ના બોલું, ના બોલું, ના બોલું, હું ઈચ્છાની રાજા છું. હું તને ફેરથી મળું કે ના મળું, એટલી વસ્તુ યાદ રાખજે કે જે ખેતરમાં બેહેલી ને, જે વાડામાં જે ખેતરમાં ચાવણ માતા બેહેલી ને ત્યાંથી ઉઠાડી 3 જગ્યાએ ફેરવી, પછી સુરતમાંથી તાપી નદીમાં ફેંકી. પણ એટલું યાદ રાખજો કે જે જમીન છે ને, પેલા જજો તાપી નદીએ હા, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, શ્રીફળ અને 5 ફૂલ લઈને જજો. તાપી નદીએ ઉભા રહેજો, હાથમાં જળ લઈને એટલું કહેજો કે માં ચાવણ અમે તને આ નદીમાં તજી દીધી છે, તે માં તું ઘરે આય અને માં તને બેહાડીએ જેવી હતી. તારી મૂર્તિ તો અમે તને ના લાવી શકીએ, તારું શ્રીફળ તારું ના મૂકી શકીએ, પણ તારો દીવો કરીએ. નાનું મંદિર જેવું બનાવીને એને આપી તો શકે ને આટલું. જો મેં નથી કીધું કે મારું મંદિર બનાવજે, મેં નથી કીધું કે મારા વધામણા કરજે, હું તો તમારું જે બગડી ગયેલું જે રિહાઈ ગયેલી છે એને બનાવવાનો પ્રયત્ન કરું છું. આપણે દવાખાનું બંધ કરવું છે ને, આ બધાને આત્મહત્યા કરવાના વિચાર થાય છે, બંધ કરવા છે ને. અને જો એટલું યાદ રાખજે કે મેં તને બતાવ્યું છે, તું બીજે જાય, ત્રીજે જાય, ચોથે જાય, 5મે જાય, પછી એવું ના થાય કે અમરતના દીકરાને તાર પૂછવા આવવું પડે, તાર દીકરાને દીકરા. એટલું યાદ રાખજે, મળી તો મળ્યા કળિયુગમાં, અને બરોબર તાપી નદીએ બધા ભેગા થઈને જજો, બરાબર બધા ભેગા થઈને તાપી નદીએ જજો ને હાથમાં જળ લઈને એટલું પ્રાર્થના કરજો કે માં ચાવણ તું ક્યાં છો કોને ખબર, પણ આ નદીમાં તને પધરાઈ દીધી, તને નાખી દીધી, તેમાં આટલા વર્ષે 8-10 વર્ષે માં તને લેવાયા તે વધામણા કરીને ક્યાંય ઊભા રહેતા નહીં. અને બરોબર ગામડે પહોંચજો, ખેતરમાં જઈને ઊભા રહેજો ને ખેતરમાં એક દીવો મેલજો ચાવણના નામનો, અને એવું કહેજો કે માં ચાવણ આજથી તારા નામના દીવા કર્યા છે, જીવી જાગીએ ને ત્યાં સુધી તારો દીવો અમર રહે, અને માં આશીર્વાદ આલ. અને બરોબર 3 મહિના થાય ને બધાના વિચાર બદલાઈ જાય, દવાખાના બંધ થઈ જાય, અને ગયેલું છે એવું પાછું આવે ને તો માનજે કે નારાયણની સાક્ષી પેલી કાળકા ગાવા આવી હતી.